वडोदरा की ग्लोबल डिस्कवरी स्कूल को एक बड़ा झटका लगा है। तब इस मामले में आज पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी मुहैया करवाई गई है। वडोदरा के सेवासी इलाके में ग्लोबल डिस्कवरी स्कूल मौजूद है, जिसके लीज एग्रीमेंट का भंग हुआ है, जिसके बाद ये स्कूल बड़े कानूनी पछड़े में फंस गई है। 29,543 स्क्वायर फीट बिल्डिंग के जमीन मालिकों के साथ जो करार हुआ था, उसके मुताबिक साल 2018 से ही इसका किराया नहीं चुकाया गया है, जिसके बाद ये मामला हाईकोर्ट में पहुंचा है। अक्टूबर 2025 में आर्बिट्रेशन सेंटर ने जमीन मालिक के पक्ष में चुकादा दिया था। स्कूल के ट्रस्ट को 31 मई 2026 तक जगह खाली करने और 3.38 करोड़ से ज्यादा की बाकी रकम 9% ब्याज के साथ चुकाने का आदेश दिया था। हालांकि वक्त बीत चुका है, लेकिन अभी तक ट्रस्ट ने यह जगह खाली नहीं की है और नए एडमिशन्स लिए जा रहे हैं। नया सत्र शुरू होने वाला है, तब सभी छात्रों का जो शैक्षिक भविष्य है वो जोखिम में है। इस मामले के मद्देनजर अभिभावकों में चिंता फैल गई है। तब इस बारे में पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई जा रही है। अब आखिरकार इस मामले में क्या होगा ये तो पता नहीं है, लेकिन ग्लोबल डिस्कवरी स्कूल की ओर से अभी तक बकाया किराया नहीं चुकाया गया है और इसीलिए कंटेम्प्ट ऑफ कोर्ट का केस भी उसके ऊपर हो सकता है। हमारा भागीदार है आर.के. पटेल। અમે ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ સેવાસીને અમારી જગ્યા લેન્ડ અને બિલ્ડિંગ ભાડે આપેલું અને 2016માં અમારી લીઝ થયેલી 25 કે 30 વર્ષની અને 2018થી એ લોકોએ રેન્ટ આપવાનું અમને એનો બંધ કરી નાખેલું। એ પછી અમે એમને ઘણી બધી રિક્વેસ્ટ કરેલી અને એ પછી અમે હાઈકોર્ટનો સહારો લીધેલો અને હાઈકોર્ટમાં એ વખતે કોવિડ આવેલો, થોડું ડિલે થઈ ગયું, પછી હાઈકોર્ટે આર્બિટ્રેટરની એપોઇન્ટમેન્ટ કરી અને આર્બિટ્રેટરે 2025 ઓક્ટોબરમાં એટલે 7 મહિના પહેલાં ચુકાદો આપ્યો કે અમને એ લોકો 3.68 કરોડ રૂપિયા 2 મહિનામાં ચૂકવી દે। ઓક્ટોબરથી એટલે ડિસેમ્બર સુધીમાં ચૂકવી દેવાના હતા અને 31 મે 2026 સુધીમાં અમને બિલ્ડિંગ ખાલી કરીને પાછું આપવાનું હતું, પણ આજ સુધી એ થયેલું નથી। અને અત્યારે અમારી જે જાણ પ્રમાણે એ લોકોએ નવા એડમિશન બી ચાલુ રાખ્યા છે। અમને અત્યારે એક પણ ચૂકવણી અમે કશું જ થયું નથી અને અત્યારે અમે છે ને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, એમને કોર્ટના હુકમનો અનાદર કર્યો એટલા માટે અમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો અત્યારે હવે અમે એના પાછળ અમારા વકીલને કહીશું કે એ લોકો અરજી કરશે। જમીન અને બિલ્ડિંગ અમે આપ્યું એ વખતે અમારું જે કરસ્પોન્ડન્ટ હતું એ પંકજ બિન્દ્રા કરીને હતો, જે અત્યારે હી ઇઝ નોટ એ ટ્રસ્ટીમાં છે નહીં અને અત્યારે જે અમારો કેસ લડે છે એ ટ્રસ્ટીઓના પાવર ઓફ એટર્નીથી મૃણાલી મેકવાન જે પ્રિન્સિપાલ છે એ અમારી સાથે આ જે આર્બિટ્રેટરનો કેસ એ લોકોએ લડેલો છે। ટ્રસ્ટીઓને અમે રૂબરૂ મુલાકાત આજ સુધી કરી નથી અને અમે ટ્રસ્ટીઓની ઘણીવાર એમની જોડે ઇન્ફોર્મેશન માગી છે કે અમને ટ્રસ્ટીઓની ઇન્ફોર્મેશન આપો। ઓફિશિયલી ફોન ઉપર બી માગેલી છે, ઈમેલ ઉપર બી માગેલી છે, પણ એ લોકો અમને ટ્રસ્ટીઓની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી નથી। બધું જ અત્યારે એનો પાવર ઓફ એટર્ની થ્રુ અમારી જોડે થઈ રહેલું છે। વિદ્યાર્થી અને પેરેન્ટ્સને અમારે એ જ નમ્ર વિનંતી કરવી છે કે એનો અત્યાર સુધી સ્કૂલવાળાઓએ એ લોકોને કોઈ જ અપડેટ આપેલું નથી કે આ કોર્ટનો ઓર્ડર થયેલો છે। અમારે પેરેન્ટ્સને અને વિદ્યાર્થીઓને એ ઇન્ફોર્મ કરવું છે કે આ સ્કૂલ એ લોકોએ 31 મે 2026 સુધીમાં અમને ખાલી કરીને પોઝિશન આપવાનું હતું, જે હજુ એમને આપ્યું નથી અને અત્યારે અમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં જઈશું। હવે સરકાર કેવી રીતનું આગળ લેશે અમને ખ્યાલ નથી, પણ સરકાર ગમે ત્યારે કંઈ એક્શન લે તો વાલીઓને ખ્યાલ હોવું જોઈએ કે આ રીતનો કેસ લડાઈ રહ્યો છે અને આ રીતનો ઓલરેડી એક ચુકાદો આવી ગયેલો છે અને ચુકાદાના અનાદર માટે જે લેન્ડ અને બિલ્ડિંગના ઓનર છે પાછા હાઈકોર્ટમાં જશે અને ત્યાં અપીલ કરશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।